અને પછી બાપા એફિલ ટાવર ઉપર ચડ્યા બધા હરિભક્તો અને સંતો સાથે. અમારી સાથે બાપા સાથે લંડનના યુવકો કૃષ્ણમૂર્તિ ને એ બધા હતા. એટલે બન્યું પણ એવું કે અમે 11 વાગે નીકળી ગયા અને અમારે ત્યાં આગળ 11:55 અમે પહોંચ્યા અને સ્વામી 11:45 વાગે પહોંચી ગયા હતા. એટલે ત્યાંના જે વ્યવસ્થાપક આપણા હરિભક્તે જે બધું ગોઠવેલું એ બાપા પાસે આવીને બાપાને વાત કરી કે બાપા અત્યારે લિફ્ટ છે, ખાલી છે, તો આપણે ઉપર જતા રહીએ. બાપાના મનમાં બહુ ક્લિયર હતું કે આ 2 સંતો હજી આવવાના બાકી છે. એટલે તે વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે બીજા 2 સંતો આવે પછી આપણે સાથે ઉપર જઈએ. એટલે બાપાનું આ એકદમ સ્નેહ, સ્વામીશ્રીની આમ સંતોની સાથે રહેવાની, સાથે લેવાની એ જે ભાવના છે એ પણ આપણને ખૂબ સ્પર્શી જાય છે. પછી સ્વામીશ્રી લિફ્ટ દ્વારા અમુક અંશે ત્યાં આગળ પહોંચ્યા. આમ નીચેથી કેટલું નીચું લાગે, અહીંયા તારે ખબર પડે. અને પછી હાથની અંદર બાપાને ઓલા મેટલના દાદરા હતા એ ચઢાવવાના હતા. તો સાંકડા હતા. એટલે સ્વામીએ યોગીચરણ સ્વામીને વિનંતી કરી. સ્વામી કે હું છે ને એમને એમ ચડી જઈશ હાથના ટેકે. એટલે યોગીચરણ સ્વામી કીધું બાપા બહુ સાંકડા છે અને ફાવે એવું નથી, એટલે હાથ ઉપર આપ બેસી જાઓ. તો યોગીચરણ સ્વામી અને નિર્ભય સ્વામીના હાથ ઉપર સ્વામી બેસી અને બંને સંતોએ બાપાને ઉચક્યા. પણ બાપા તરત બોલ્યા, સ્વયં કે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર આવી રીતના જ અમે શાસ્ત્રીજી મહારાજને અમે ચઢાવતા. શાસ્ત્રીમાનને પગની અંદર વાહ એ થયો હતો, બહુ દુખાવો હતો, દાદરા ચડી શકે નહીં. એટલે પછી અમે એ સેવા ઊંચકીને એમને લઈ જતા.